મારું નામ છે ડૉક્ટર સુમિત વ્યાસ. આજની તારીખ એક હિસ્ટોરિક ઇવેન્ટ છે અને ગ્લોબલ ઇવેન્ટ પણ છે. જ્યારે આપણું એક્ઝિયોમ-4 મિશન જે છે એ ISSમાંથી આપણા જે એસ્ટ્રોનોટ્સ છે એ ધરતી ઉપર પરત ફર્યા છે, જેનું જીવંત પ્રસારણનું આયોજન એ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ખાસ કરીને આયોજિત કરવામાં આવ્યું હતું અને એની અંદર 200થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. જી, આ મિશન જે છે ખાસ કરીને અવકાશમાં 60 જેટલા પ્રયોગો જે છે એ આયોજિત કરવામાં આવ્યા હતા. આનું ખાસ કારણ એ છે કે આવનારા સમયની અંદર જ્યારે માનવ સહિતના મોટા મિશનનો જ્યારે હાથ ધરવામાં આવશે, જેમાં લાંબા ગાળાના સ્પેસ પ્રવાસો થશે, એ સમયગાળા દરમિયાન એસ્ટ્રોનોટ્સની માનસિક અવસ્થા, શારીરિક અવસ્થા અને જે મિનિમલ રિસોર્સિસની અંદર ત્યાં ખોરાકને આપણે ઉગાડી શકીએ છીએ કે એમ, અને માઇક્રોગ્રેવિટી અને પાણી ઉપર જે ગુરુત્વાકર્ષણની જે અસર થતી હોય છે એના ઉપરના અનેક પ્રયોગો કરવામાં આવ્યા. આ પ્રયોગોથી ઉપરથી જે આ તારણો અને પરિણામો આપણને મળ્યા છે એ આવનારા સ્પેસ મિશનની અંદર ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવવાના છે. વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ હતો અને ખાસ કરીને આવી ઇવેન્ટ જ્યારે સર્જાય એમાંય ભારતના શુભાંશુ શુક્લા જે છે એમને જોઈને વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ ઉત્સાહ હતો અને વિદ્યાર્થીઓ આવનારા સમયની અંદર સ્પેસ રિસર્ચ અને એસ્ટ્રોનોમીના ક્ષેત્રની અંદર આગળ વધે એ માટે પ્રેરણારૂપ બને, એના માટે અમે આ ખાસ આયોજન કર્યું હતું.